જો ભગવાનના દાસ થવું હોય ને તો ભગવાનને કહેવાનું, હે પ્રભુ હું તારો. પણ જો માલિક થવું હોય તો ભગવાનને એમ કહેવાય કે તું મારો. સાહેબ, આપણે વટથી ભગવાનને એમ ન કહી શકીએ તું મારો, કારણ કે કેની સાધના કેટલી છે એના ઉપર નિર્ભર કરે કે કેનો ભગવાન કેટલો. એ નરસિંહ મહેતા કહી શકે કે કૃષ્ણ કનૈયો મારો. એ મીરા કહી શકે કે મેરે તો ગિરધર ગોપાલ દૂસરો ન કોઈ, કારણ કે એની ભક્તિની પરાકાષ્ઠા હતી. સાધકની સાધના ઉપર નિર્ભર કરે કે કેનો ભગવાન કેટલો. આપણે તો દાસ બનીને એટલું જ કહેવાય કે હું તારો. કારણ કે સાહેબ, વલ્લભાચાર્ય મહાપ્રભુ એ સિદ્ધાંત બતાવે, યથા સામુદ્રો હિ તરંગ વચન સમુદ્રો ન તારંગ. સમુદ્રની તરંગ હોઈ શકે, તરંગનો સમુદ્ર ન હોય. સૂર્યનો પ્રકાશ હોઈ શકે પણ ક્યારેય પ્રકાશનો સૂર્ય ન હોય. એમ આપણે બધાય ભગવાનના છીએ, પણ ભગવાન આપણો કેટલો એ તો આપણી સાધના ઉપર નક્કી થાય છે. માટે સાધના કરજો, ભક્તિ કરજો તો ભગવાન આપણો બનશે.